નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 પૂરો કર્યો એટલે કે ચેપ્ટર 1 ગણ જે ટેક્સ્ટ બુક નું છે ગુજરાત બોર્ડ નું NCERT એ આપણે પૂરું કર્યું। હવે આપણે ગણ ચેપ્ટર જે છે 1 એના JEE માટેના JEE લેવલના MCQ કેવા MCQ પૂછી શકે JEE માં, તો JEE માટે આપણે MCQ સોલ્વ કરશું। હવે એમાં પહેલો MCQ છે, જો n એ ધન પૂર્ણાંકનો ગણ હોય, z એ પૂર્ણાંકનો ગણ હોય, np એ ઋણ પૂર્ણાંકનો ગણ હોય, e એ બેકી પૂર્ણાંકનો ગણ હોય અને p એ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ હોય તો ડેશ ડેશ ડેશ, તો એમાંથી કયો ઓપ્શન છે ઈ આના માટે લાગુ પડશે ઈ જોવાનું છે। તો પહેલા કીધું n પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે કે 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી ધન પૂર્ણાંક સંખ્યા, પછી z છે ઈ પૂર્ણાંક સંખ્યા કીધી એટલે તમે જાણો છો કે ઋણ અને ધન બે આવશે એટલે -3 -1 0 1 2 3 ડોટ ડોટ, તો અહીંયા -2 એટલે માઈનસ ઇન્ફાઇનિટી થી પ્લસ ઇન્ફાઇનિટી સુધી બધી પૂર્ણાંક સંખ્યા। પછી np એ ઋણ પૂર્ણાંક સંખ્યા કીધી છે, તો np માં ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે માઈનસ ઇન્ફાઇનિટી થી -2 -1, અહીંયા -1 અટકી જવાનું ઋણ પૂર્ણાંક સંખ્યા। પછી e કીધું છે બેકી સંખ્યાઓનો ગણ એટલે e એ બેકી પૂર્ણાંકનો ગણ, બેકી પૂર્ણાંક એટલે ડોટ 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 -4 -2 0 2 4 ડોટ ડોટ। જો ધન પૂર્ણાંક કીધી હોય તો 2 4 6, પણ અહીંયા કીધું બેકી પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે માઈનસ ની બેકી અને પ્લસ બેકી બધી લઈ લેવાની। પછી p અવિભાજ્ય સંખ્યાઓનો ગણ એટલે p બરાબર અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2 3 5 7 ડોટ ડોટ। હવે ઓપ્શન જોઈએ, પહેલા ઓપ્શનમાં કીધું z n બરાબર np। હવે z માઈનસ એટલે આ z છે, z માંથી n બાદ કરવાનું, n બાદ કરવો એટલે કે n માં હોય એ ઘટકો નહીં લેવાના z માંથી, તો આનો જવાબ આવે છે z n કેટલા આવશે તો કે ઇન્ફાઇનિટી થી -2 -1 અને 0 આટલી સંખ્યા મળશે। કઈ સંખ્યા મળશે? ઇન્ફાઇનિટી થી 0 સુધીની, કેમ કે n બાદ થઈ જાય એટલે ધન પૂર્ણાંક નીકળી જશે એટલે આ મળ્યું। હવે એના બરાબર એવું કહે છે કે np કોણ છે તો કે ઇન્ફાઇનિટી થી -1, પણ અહીંયા આગળ 0 પણ મળે છે એટલે આમાં 0 નથી np માટે, does not equal to np, એટલે આ ઓપ્શન છે એ આવશે નહીં। પછી નેક્સ્ટ જુઓ તો n યોગ np ખાલી ગણ, n યોગ np, તો આ બેનો યોગ ગણ ખાલી ગણ છે એવું કહે છે, નથી ખાલી ગણ। યોગ ગણ એટલે n અને np ના તમામ ઘટકો લેવાના, n અથવા np ના તમામ ઘટકો એટલે ઇન્ફાઇનિટી થી પ્લસ ઇન્ફાઇનિટી, એમાં 0 નહીં આવે એટલે z -0 સંખ્યા મળે એટલે ખાલી ગણ તો મળતો નથી એટલે ઈ પણ ઓપ્શન નહીં આવે। જો છેદ ગણ આપ્યો હોય તો ખાલી ગણ થાય, જો અહીંયા છેદ ગણ આપ્યો હોય તો આ બેનો છેદ ગણ ખાલી ગણ। પછી c કીધું છે e/p બરાબર ખાલી ગણ, e/p, તો e અને p નો છેદ ગણ જુઓ તમે, e/p તો કેટલો મળે તો કે અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, એકાકી ગણ મળે છે, ખાલી ગણ મળતો નથી એટલે ઈ પણ નો આવે। તો ઓબ્વિયસલી હવે વધ્યું કયું d, તો એનો જવાબ હશે d। આપણે ચેક કરી જોઈએ d કઈ રીતે તો કે જુઓ n ડેલ્ટા np, હવે n ડેલ્ટા np એટલે સમમિત તફાવત ગણ, આપણે ભણ્યા સમમિત તફાવત ગણ એટલે શું તો કે n અને np બંનેમાં હોય એટલે n p યોગ
np માઈનસ n સૂત્ર ભણ્યા સંમિત તફાવતનું a ડેલ્ટા b બરાબર a માઈનસ b યોગ b માઈનસ a સંમિત તફાવત નું સૂત્ર છે તો અહીંયા આગળ n માઈનસ p એટલે કોણ મળશે અહીંયા મેળવું આપણે જો n માઈનસ p એટલે આ સિવાયની સંખ્યા એટલે ખાલી ગણ યોગ ખાલી ગણ યોગ સોરી અહીંયા આગળ મળશે n માઈનસ p n માંથી p બાદ કરો એટલે બધી સંખ્યા આવી જશે કેમ કે અહીંયા એવી એકય સંખ્યા નથી કે જે n માં હોય એટલે બધી સંખ્યા આવે n ની તો અહીંયા થશે n પછી યોગ n માઈનસ p તો np માંથી n બાદ કરું તો એવી એકય સંખ્યામાં નથી કે જે np માં હોય એટલે આખે આખો np આવશે એટલે np તો n યોગ np એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થી -2 -1 0 સોરી 0 નહીં આવે 1 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ તો અહીંયા આગળ 0 સિવાયની બધી z ની સંખ્યા મળી ગઈ એટલે z - 0 એટલે જવાબ આવશે d પછી દાખલા નંબર 2 બીજો MCQ જો a અને b બે ગણ હોય તો a યોગ b નો ડેશ યોગ a ડેશ છેદ b બરાબર ખાલી જગ્યા તો a યોગ b નો પૂરક ગણ આપ્યો છે અહીંયા આપણે આના બરાબર મેળવવાનું છે a યોગ b નો ડેશ યોગ a ડેશ છેદ b તો અહીંયા આગળ દ મોર્ગનનો નિયમ લાગે જુઓ a યોગ b આખાનો ડેશ તો દ મોર્ગનનો નિયમ શું કે a ડેશ છેદ b ડેશ તો અહીંયા હું દ મોર્ગનનો નિયમ લગાડું છું a ડેશ છેદ b ડેશ યોગ a ડેશ છેદ b તો અહીંયા આગળ આપણે વિભાજનનો નિયમ લગાડીએ જો વિભાજનનો નિયમ શું કહે છે વિભાજનનો નિયમ આવું કંઈક છે કે a યોગ b છેદ c હોય a યોગ b છેદ c હોય તો a છેદ c યોગ b છેદ c તો આના પરથી ઊંધું પણ જઈ શકે જો આવું આપ્યું હોય તો એના પરથી આપણે આમ પણ લખી શકીએ બે માં રિપીટ થતો હોય એને એક જ રાખવાનો અને બાકી બેને ભેગું લેવાનું એટલે આમ પણ જવાય અને આમ પણ જવાય તો આ વિભાજનનો નિયમ છે આ એનો અહીંયા ઉપયોગ કરીએ આપણે તો અહીંયા આગળ c છે એ આને કહીએ આ છે c અને આ a યોગ b અહીંયા a છેદ b આપ્યો અહીંયા યોગ ગણ આપ્યો છે એનો આપણે છેદ ગણમાં ફેરવવાનું છે બરાબર તો આ મુજબ ગણીએ વિભાજનનો નિયમ તો શું આવશે જુઓ તો કે a ડેશ યોગ આ આખો c એટલે a ડેશ યોગ a ડેશ છેદ b પછી છેદ a ડેશ યોગ સોરી b ડેશ યોગ આખું b ડેશ યોગ a ડેશ છેદ b આ યોગનું છેદ પર વિભાજન કર્યું આપણે યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન હવે અહીંયા પાછું યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન તો શું આવે જુઓ a યોગ a ડેશ યોગ a ડેશ છેદ a ડેશ યોગ b a ડેશ યોગ b છેદ અહીંયા પણ યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન કરીએ b ડેશ યોગ a ડેશ b ડેશ યોગ a ડેશ છેદ b ડેશ યોગ b ડેશ યોગ b તો બે જગ્યાએ યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન આપ્યું હવે અહીંયા જુઓ તો a ડેશ યોગ a ડેશ એટલે a ડેશ જ મળવાનો બે પૂરક ગણ છે બે પૂરક ગણનો યોગ ગણ એટલે પોતે એટલે a ડેશ યોગ a ડેશ એટલે a છેદ a ડેશ યોગ b
પછી છે બી ડેશ યોગ એ ડેશ અને આનું થઈ જશે યુ છેદ યુ બરાબર બી ડેશ યોગ બી એટલે ગણ અને એના પૂરક ગણનો યોગ ગણ ઈ યુ મળે ઈ આપણે પૂરક ગણના ગુણધર્મોમાં ભણ્યા હતા તો આ થઈ ગયો સાર્વત્રિક ગણ હવે આ છે એ ડેશ હવે આ બેયને લઈએ વચ્ચે તો જોજો એ ડેશ છે હવે આ બેયને લઈએ જ આપણે આ બેયને આમ નામ રાખીએ અને અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ છેદ ક્રિયા આપી છે છેદ ક્રિયાને આપણે યોગ ક્રિયામાં ફેરવીએ જો અહીંયા યોગ ક્રિયાનું છેદ ક્રિયા કર્યું અહીંયા બે બાજુ જે હોય એને એકો રાખવાનો બાકી બેને ભેગા કરી દેવાના તો એ રીતે અહીંયા જોઈએ છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન થશે તો બે જગ્યાએ કોણ છે a ડેશ તો અહીંયા આવશે a ડેશ યોગ છેદનું થઈ જશે યોગ અને b છેદ b ડેશ અને આખાનો છેદ u તો હવે જુઓ b છેદ b ડેશ ગણ અને એના પૂરક ગણનો છેદગણ ખાલી ગણ તો a ડેશ છેદ a ડેશ આ ખાલી ગણ થઈ જશે તો ખાલી ગણનો યોગ a ડેશ આરે યોગ ગણ એટલે a ડેશ પોતે આવશે અને છેદ u છેદ u તો a ડેશ છેદ a ડેશ એટલે a ડેશ અને છેદ u તો a ડેશ મળશે u છે એમાં બધી સંખ્યા આવી જાય ગણની અને એના પૂરક ગણની તો અહીંયા આગળ u ગણ એટલે સાર્વત્રિક ગણ સાથે a ડેશ નો છેદ ગણ લો એટલે કોણ મળે a ડેશ બધી સંખ્યા a ડેશ ની મળશે છેદ ગણ જો યોગ ગણ હોય તો u મળે સાર્વત્રિક ગણ બરાબર તો આ રીતે 1 બાય 1 ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલા છે સાબિત MCQ ઓપ્શન મેળવવાના તો અહીંયા આગળ જવાબ આવશે a ડેશ એટલે a પછી નેક્સ્ટ જોઈએ ત્રીજો જો a અને b બે ગણ હોય તો a છે a યોગ b નો ડેશ બરાબર ખાલી જગ્યા a છે a યોગ b નો ડેશ આખાનો ડેશ આપ્યો છે એટલે પૂરક ગણ a યોગ b નો પૂરક ગણ ધ વર્ગનો નિયમ લાગશે a છે ધ વર્ગનો નિયમ લગાડીએ તો a યોગ b હોલ ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ a ડેશ છેદ b ડેશ જો ધ વર્ગનો નિયમ ફરીવાર જોઈ લઈએ શું હતું a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ અને બીજો નિયમ એનો હતો a છેદ b હોલ ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ બરાબર તો આ દ વર્ગના નિયમ છે જો આ દ વર્ગનો નિયમ લગાડ્યો પહેલા અહીંયા આગળ આખાનો ડેશ આપો તો a ડેશ છે b ડેશ થઈ જશે તો હવે અહીંયા આગળ વિભાજનનો નિયમ આપી દઈએ a છેદ a ડેશ a છેદ જો કે વિભાજનનો નિયમ નહીં લાગે આખું કેવું આપ્યું છે જુઓ બે જગ્યાએ છેદ જ છે તો છેદ ક્રિયા છે તો a છેદ a ડેશ છેદ b ડેશ તો હવે અહીંયા આગળ વેન આકૃતિ પરથી જોઈએ આપણે આ a અને આ b a છેદ a ડેશ એટલે a સિવાયની બધી સંખ્યા બહારની અને b ડેશ એટલે b સિવાયની બધી સંખ્યા તો ઈ બેનો છેદગણ આ 12 નું મળશે બધું બેની કોમન સંખ્યા છે એ આ 12 ની મળશે a ડેશ છેદ b ડેશ એનો છેદગણ પાછો આપણે કોને આરે લેવાનો a સાથે એટલે a સાથે છેદગણ લઉં તો અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ a ડેશ છેદ b ડેશ નો કઈ ઘટક મળતો નથી એટલે ખાલી ગણ તો આનો જવાબ આવશે ખાલી ગણ નેક્સ્ટ MCQ જોઈએ
MCQ નંબર 4 એમાં કીધું છે a છેદ b નો ડેશ યોગ b છેદ c બરાબર ખાલી જગ્યા. હવે a યોગ a છેદ b ડેશ નો ડેશ આપ્યો છે યોગ b છેદ c. તો જુઓ અહીંયા દ વર્ગનો નિયમ લગાડીએ તો છેદનું થઈ જશે યોગ એટલે a ડેશ યોગ b ડેશ નો ડેશ b ડેશ નો ડેશ a ડેશ યોગ b ડેશ નો ડેશ યોગ b છેદ c. તો a ડેશ યોગ ડેશ નો ડેશ પૂરક ગણનો પૂરક ગણ એટલે ગણ પોતે ગુણધર્મો ભણ્યા હતા આપણે. તો અહીંયાથી જશે b યોગ b છેદ c a ડેશ યોગ b છેદ c. હવે અહીંયા આગળ બે જગ્યાએ યોગ ક્રિયા છે એટલે હું અહીંયા આગળ a યોગ b ને ક્રમનો નિયમ આપી દઉં તો અહીંયા આગળ જુઓ ક્રમના નિયમ માટે આપણે આવું કહી શકીએ કે a ડેશ યોગ b છેદ c. જૂથનો નિયમ આવું છે a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c. તો આ જૂથનો નિયમ જે છે એ અહીંયા એપ્લાય કર્યો આપણે. a યોગ b યોગ c હતું તો એને આપણે ઊંધું લીધું. જો આમ હતું a યોગ b યોગ c એટલે આખું c કીધું. હવે એનો યોગગણ અહીંયા આગળ લઈ લઈએ એટલે a યોગ એટલે a ડેશ યોગ b યોગ c બરાબર એટલે જૂથનો નિયમ મૂક્યો છે. તો હવે આ a ડેશ આમ નામ રહેશે યોગ. હવે b યોગ b છેદ c તો એનો જવાબ તો b આવશે કેમ કે b સાથે યોગગણ b છેદ c નો લ્યો. હવે b છેદ c એટલે b અને c માં હોય ઈ તો b માં તો આવી ગયા એનો યોગગણ c સાથે b સાથે લ્યો તો આખો b મળે. તો a ડેશ યોગ b એટલે જવાબ આવશે a. એના પછી જોઈએ નેક્સ્ટ MCQ. જો u એ સાર્વત્રિક ગણ અને a યોગ b યોગ c બરાબર u a યોગ b યોગ c બરાબર u એટલે એની બહાર એકય નથી બધા એમાં આવી જાય છે. u ના બધા ઘટક આ ત્રણ ગણમાં સમાઈ ગયેલા છે એટલે ત્રણેયનો યોગગણ લઈએ એટલે u મળે એવું કીધું. તો એની વેન આકૃતિ છે એ આવી પણ દોરી શકાય. એમાં લંબચોરસ નો દોરો તો હાલે. આ રીતે બાર લંબચોરસ દોરવાની જરૂર નથી કેમ કે a યોગ b યોગ c બરાબર u એટલે u છે એ આખામાં આવી ગયેલો છે બરાબર. તો હવે આપણને શું કીધું તો કે a b યોગ b c યોગ c a આખાનો ડેશ બરાબર ખાલી જગ્યા. તો પહેલા આપણે આટલું મેળવી લઈએ. વેન આકૃતિ પરથી જ ગણીએ. જુઓ a b એટલે a સિવાય b સિવાયની એની સંખ્યા એટલે કયો આવશે આટલો ભાગ આવશે. b કાઢી નાખવાનો a માંથી એટલે આટલો ભાગ મળ્યો આ બોર્ડર. પછી શું કીધું b c એટલે b માંથી c કાઢવાનો એટલે આ ભાગ મળશે. b માંથી c બાદ કર્યો. હવે c માંથી a બાદ કરવાનો એટલે c માંથી a એટલે આટલો ભાગ બાદ કરી દેવાનો. તો કયો ભાગ મળે જુઓ આ ભાગ આવશે. તો આ બધાયનો યોગગણ a b યોગ b c યોગ c a એટલે ત્રણેયનો યોગગણ છે આ a છે આ b અને આ c. તો એ ત્રણેયનો યોગગણ છે એટલે આ બધું મળ્યું. આટલો ભાગ બાકી છે. આ ભાગ છે a છેદ b છેદ c યોગગણ છે એ આ ભાગ મળે છે. તો હવે એનો આખાનો પૂરક ગણ એટલે કયો ભાગ આવશે a છેદ b છેદ c એટલે ત્રણેયનો છેદગણ છે એ આખાનો પૂરક ગણ એટલે જવાબ આવશે b. તો આ રીતે વેન આકૃતિ પરથી
ગણી શકાય. પછી નેક્સ્ટ MCQ 6 એમાં કીધું a યોગ b યોગ c છેદ a છેદ b ડેશ છેદ c ડેશ આખાનો ડેશ છેદ c ડેશ. તો અહીંયા ધ વર્ગનો નિયમ લાગશે. a યોગ b યોગ c છેદ a છેદ b ડેશ છેદ c ડેશ આખાનો ડેશ છેદ c ડેશ. તો અહીંયા ધ વર્ગનો નિયમ લગાડવા તો આપણે આવશે a યોગ b યોગ c છેદ ધ વર્ગનો નિયમ એટલે અહીંયા આવશે a ડેશ યોગ b ડેશ નો ડેશ એટલે b યોગ c ડેશ નો ડેશ એટલે c છેદ c ડેશ. અહીંયા આગળ ધ વર્ગનો નિયમ ત્રણ ઘટક હોય તો પણ એ રીતે રૂલ્સ છે એ લાગુ પડે. છેદ હોય તો યોગ થઈ જાય અને બધાયનો ડેશ એટલે a છેદ b ડેશ છેદ c ડેશ નો ડેશ એટલે a ડેશ યોગ b યોગ c અને છેદ c ડેશ. હવે જુઓ તો અહીંયા આગળ છેદ ક્રિયા આપી છે આ બે વચ્ચે છેદ ક્રિયા. તો એનો આપણે વિભાજનનો નિયમ આપશું. અહીંયા બતાવું તમને. જુઓ વિભાજનનો નિયમ આ રીતે છે a યોગ b છેદ b યોગ c. જો બે જગ્યા હોય એને એકરૂપ રાખવાનું એટલે a છેદ c યોગ b આમ લખાય વિભાજનનો નિયમ. ઊંધો લખ્યો વિભાજનનો નિયમ છેદનું યોગનું છેદ ક્રિયા પર એટલે આપણે આમ ગણીએ આમ પણ લખી શકાય. બરાબર. તો આ રીતે જોવા જઈએ તો અહીંયા આગળ b યોગ c આપ્યું છે, અહીંયા પણ b યોગ c આપ્યું છે. એને આપણે b લઈ લઈએ. a એટલે a અને c એટલે a ડેશ. તો અહીંયા આગળ જો કિંમત મૂકીએ તો a પછી છેદ c એટલે કોણ છે a ડેશ તો છેદ c ડેશ છેદ a ડેશ યોગ આખું આવશે b યોગ c અને આખાનો છેદ c ડેશ સાથે તો હવે a છેદ a ડેશ ગણ અને એના પૂરક ગણનો છેદ ગણ ખાલી ગણ તો આ થઈ જશે ખાલી ગણ યોગ b યોગ c છેદ c ડેશ. હવે ખાલી ગણનો યોગ ગણ કોઈ પણ સાથે લ્યો એટલે ગણ પોતે મળે એટલે અહીંયા આવશે b યોગ c એનો છેદ ગણ c ડેશ સાથે. તો હવે અહીંયા આગળ આપીએ આપણે વિભાજનનો નિયમ પાછો. છેદનું યોગ ક્રિયા પર વિભાજન એટલે b છેદ c ડેશ યોગ c છેદ c ડેશ. તો c છેદ c ડેશ ખાલી ગણ તો વધ્યું કેટલું b છેદ c ડેશ. તો જવાબ આવશે b છેદ c ડેશ c જવાબ આવશે. પછી સાતમો MCQ જો ગણ a અને b હોય તો a છેદ a યોગ b બરાબર ખાલી જગ્યા a યોગ b છે એમાં આખે આખો a આવી જવાનો a યોગ b એટલે એમાં આખો a આવી જવાનો કેમ કે a યોગ b એટલે a અથવા b ના તમામ ઘટકો એટલે a ના બધા ઘટક આવી ગયા. હવે એનો છેદગણ પાછો a સાથે લઉં તો a પોતે મળે a છેદ a યોગ b માં આખો a આવી જાય એનો છેદગણ a આવે એટલે જવાબ આવશે a સીધું. ગણતરી કરવાની જરૂર નથી. પછી આઠમો MCQ a બરાબર 1 3 5 7 17 સુધી આપ્યું છે b બરાબર 2 4 6 18 સુધી આપ્યું છે અને n એ સાર્વત્રિક ગણ હોય n સાર્વત્રિક ગણ એટલે u બરાબર પૂર્ણાંક ધન પૂર્ણાંક સંખ્યા લેવાની n તો u બરાબર n આપ્યું છે હોય તો a ડેશ યોગ a યોગ b છેદ b ડેશ બરાબર ખાલી છે. તો પહેલા આપણે આટલું જોઈએ આટલું a યોગ b છેદ b ડેશ વેન આકૃતિ પરથી જોવા જઈએ આ a અને આ b તો b ડેશ એટલે b સિવાયની બધી સંખ્યા આ બધી આવશે b
b ડેશ એટલે u માંથી b માં ન હોય એવી સંખ્યા, એટલે આ b સિવાયની બધી આવે. પછી એનો છેદગણ કોની સાથે લેવાનો? a યોગ b સાથે. હવે એનો છેદગણ છે a યોગ b સાથે લઉં, a યોગ b એટલે આ બધું આવશે. a યોગ b એટલે આખું આવડું આવશે ભાગ. તો એનો છેદગણ b ડેશ સાથે, તો b ડેશ સાથે જોવા જઈએ તો કેટલો ભાગ વધે છે જુઓ, આટલો ભાગ વધે. એટલે કોના ઘટકો આવશે? a ના ઘટક વધે, એટલે અહીંયા આને કહેવાય a. તો a ડેશ યોગ a વધશે, આનો જવાબ આવશે a. એટલે a ના બધા ઘટક આવી જશે. તો a ડેશ યોગ a બરાબર u, u એટલે n, એટલે જવાબ આવશે n. નેક્સ્ટ 9મા MCQ. જો ગણ a અને b અલગ ગણ છે, અલગ એટલે બેયમાં એક એક ઘટક સમાન નથી તથા ખાલી ગણ ન હોય, એટલે ખાલી ગણ નથી, અરિક્ત ગણ છે, એટલે ઘટકો આવેલા છે પણ અલગ ગણ છે. તો અલગ ગણ માટે વેન આકૃતિ છે એ આપણે જોઈ હતી, કેવી આવશે? તો કે બેયનો છેદગણ કાંઈ નહીં હોય, અલગ ગણ a અને આ b, આ અલગ ગણ છે. અલગ ગણ હોય તો a માઈનસ b, એટલે a માંથી a માઈનસ b બાદ કરવાનું. હવે a માઈનસ b એટલે આખો a મળશે. a માઈનસ b એટલે a માંથી ઘટક લેવાના, b માં ન હોય એવા. તો એના એકે ઘટક b માં નથી આવેલા, અલગ ગણ છે એટલે. તો આખો a મળે, તો અહીંયા a આવશે. અહીંયા જોઈએ તો a માઈનસ b એટલે a આવે. હવે a માંથી પાછો a બાદ કરો તો એકેય ઘટક ન વધે, બધા બાદ થઈ જાય, એટલે ખાલી ગણ c. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 10. નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે? નીચે આપેલા ગણ છે એ પૈકી કયો ગણ ખાલી ગણ છે એવું કહેવાનું કીધું છે. પહેલું આપ્યું છે x જ્યાં x belongs to r અને x2 - 1 = 0. તો હવે x2 - 1 = 0 જોઈએ. તો એનો ઉકેલ મેળવીએ. x2 - 1 = 0, તો x2 = 1 એટલે x ± +1, એટલે x ની બે કિંમત મળી +or -1. તો અહીંયા આગળ આ ગણ છે એ કયો આવશે? તો કે -1 અને +1, એટલે ખાલી ગણ નથી, does not equal to 5, ખાલી ગણ નથી. પછી બીજું જોઈએ તો x2 + 1 = 0, એટલે x2 = -1. તો વર્ગ છે એ ક્યારેય માઈનસ હોય નહીં. હા, આગળ એક ચેપ્ટર સંકર સંખ્યા આવશે 11મા ધોરણનું, સંકર સંખ્યા ચેપ્ટર, એમાં માઈનસમાં પણ વર્ગમૂળ આવશે. પણ અહીંયા આપણને x belongs to r કીધું છે. સંકર સંખ્યા હોય તો શક્ય છે. જો સંકર સંખ્યા હોય તો x થાય +or - અહીંયા આવશે i, √-1 એનું થઈ જશે i. પણ i છે એ પાછો belongs to r માં નથી, તો અહીંયા એક ઘટક મળે નહીં, એટલે ખાલી ગણ = 5. તો જવાબ મળી ગયો b. આગળ જોવું હોય તો જોઈ શકો. તો x2 - 9 = 0, તો x બરાબર +or -3, એટલે અહીંયા આવશે -3 અને +3, does not equal to 5. અને એના પછી જુઓ x2 - x + 2 = 0, અહીંયા ભાગ પડશે. -2x + x + 2 = 0. પણ અહીંયા આગળ ભાગ પડતા નથી, એટલે પેલું બીજ વાળું, તો બીજમાં પણ વાસ્તવિક સંખ્યા છે એ મળી શકે, અપૂર્ણાંક સંખ્યા મળશે. જુઓ તો x બરાબર -b, એટલે -+1 બરાબર. બીજનું સમીકરણ છે -b +or -√b² - 4ac/2a. તો x બરાબર જોઈએ તો b બરાબર -1, એટલે +or -1 1 - 4 × 1 × 2 એટલે 8. છેદમાં 2, એટલે જવાબ આવશે b.
પછી નેક્સ્ટ જોઈએ 11મું, નીચેનામાંથી કયો ગણ એકાકી ગણ દર્શાવે. એકાકી ગણ એટલે એક જ માત્ર ઘટક છે. તો પેલું જોઈએ mod x = 5. તો બે બાજુથી માનાંક કાઢો અહીંયા આગળ, તો પ્લસ ઓર માઈનસ x થાય. mod x = 5 એટલે કે પ્લસ ઓર માઈનસ x = 5. તો x બરાબર પ્લસ ઓર માઈનસ 5 એટલે બે સંખ્યા મળી. એ બે z માં આવે છે. z પૂર્ણાંક સંખ્યા ગણ છે, એમાં પ્લસ અને માઈનસ બે આવે. તો અહીંયા આગળ આવ્યું -5 અને +5. પછી એ રીતે બીજો જોઈએ, તો એમાં આવે છે mod x = 6. તો પ્લસ ઓર માઈનસ 6, x બરાબર પ્લસ ઓર માઈનસ 6 મોડ કાઢીએ એટલે. પણ અહીંયા આગળ બિલોંગ્સ ટુ z, n આપ્યું છે. n એટલે ધન પૂર્ણાંક સંખ્યા ગણ. તો માત્ર કઈ લેવાની છે? પ્લસ. x બરાબર પ્લસ ઓર માઈનસ 6, પણ x છે એ ક્યાંથી લેવાનો? n માંથી. n માંથી લઈએ તો ખાલી +6 એટલે 6. તો એકાકી ગણ મળી ગયો આપણને b. પછી અહીંયા પ્લસ ઓર માઈનસ થશે, અહીંયા આના ભાગ પડશો એટલે બે અવયવ મળશે. પછી નેક્સ્ટ MCQ નંબર 12, એમાં પણ એવું કીધું કે નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ દર્શાવે. તો તમે જોઈ શકો ખાલી ગણ માટે x belongs to n. x છે એ n માંથી લેવાનો છે, પણ કેવો તો કે 4 અને 5 ની વચ્ચે. તો 4 અને 5 વચ્ચે એકય ધન પૂર્ણાંક સંખ્યા નથી. જુઓ, 4 અને 5 વચ્ચે છે એ ધન સંખ્યા છે, પણ પૂર્ણાંક નથી. n એટલે ધન પૂર્ણાંક, એટલે ધન પ્રાકૃતિક સંખ્યા છે એ અહીંયા મળતી નથી. એટલે આ થયો ખાલી ગણ, એટલે જવાબ આવશે a. પછી અહીંયા આગળ આપ્યું છે q. q એટલે સમય સંખ્યા ગણ, એટલે ખાલી ગણ કહેવાય નહીં. પછી અહીંયા જોઈએ તો અહીંયા q આપ્યું છે. તો 4 અને 5 ની વચ્ચે સમય સંખ્યા ઘણી બધી મળે, 4.5 વગેરે. એટલે આ પણ ખાલી ગણ નથી. અને d નન પણ અહીંયા મળે છે, એટલે નન જવાબ તો આવે નહીં, એટલે આવશે a. પછી 13મો MCQ જોઈએ, a અને b અને c ગણ હોય તો a - b યોગ c બરાબર ખાલી જગ્યા. a - b યોગ c બરાબર ખાલી જગ્યા. તો જોઈએ આપણે વેન આકૃતિ દોરીને. a b અને c. હવે કીધું છે a યોગ b યોગ c. b યોગ c એટલે કેટલો ભાગ આવશે જુઓ તમે. આ b યોગ c ભાગ છે, આ બધું b યોગ c. તો હવે જે વધે છે એ કોણ છે? a ની સંખ્યા. હવે a માંથી b યોગ c એટલે આટલો ભાગ બાદ થઈ જાય. a - b યોગ c એટલે આટલો ભાગ બાદ થઈ ગયો. તો એમાં કેટલો ભાગ વધ્યો? આટલો. હવે આ ભાગને લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો કે જુઓ, a - b બરાબર a - b યોગ a - c. a - b એટલે આ ભાગ કાઢી નાખવાનો, એટલે આટલો ભાગ મળ્યો, યોગ a - c. એટલે a - c એટલે આ ભાગે આવશે પાછો. a - b માં આ ભાગ આવશે. તો એ યોગ ગણ લઈએ તો આ નાનો બેનો સમાવેશ થઈ જાય અંદર, એટલે આ બે આવે છે, એટલે આ ઓપ્શન નહીં આવે. તો છેદ જોઈએ તો આટલો ભાગ બીજો બેનો છેદ ગણ. એટલે a માંથી b બાદ કરો એટલે આટલું થઈ ગયું, છેદ a માંથી c બાદ કરો એટલે આટલું થઈ ગયું. તો જવાબ આવશે b. એટલે ટૂંકમાં જો a - b યોગ c બરાબર આટલું હોય ત્યારે a - b અને યોગનું છેદ a - c થઈ જશે. તો a - b યોગ c બરાબર a - b છેદ a - c. એટલે વેન આકૃતિ દોરી અને પછી ઓપ્શન ગોતવાના એમાંથી, એટલે જવાબ મળી જાય. એટલે જવાબ આવશે b. 14મો MCQ, 3 ગણ આપ્યા છે a છેદ b યોગ c. a છેદ b યોગ c બરાબર ખાલી જગ્યા. તો આ તો વિભાજનનો નિયમ લાગે. a છેદ b યોગ a છેદ c. તો વિભાજનનો નિયમ આમાંથી કયો છે? જુઓ, a છેદ b યોગ a છેદ c વાળું. તો અહીંયા આગળ a યોગ b આપ્યું છે, આપણે a છેદ c આવું, a છેદ b આવું જોઈએ. આ a છેદ b યોગ a છેદ c વિભાજનનો નિયમ છે સીધું. b જવાબ. પછી નેક્સ્ટ 15મો કે a બરાબર x જ્યાં x બરાબર 1/y. x કેવો લેવાનો?
તો કે 1/y, પણ y શું લેવાનો તો કે belongs to n, n માંથી y લેવાનો. તો ડેશ ડેશ કયો ઓપ્શન છે ઈ આના માટે શક્ય છે? તો 0 belongs to a, એટલે કે 0 છે ઈ એનો ઘટક થાય છે? તો કે નહીં થાય. કેમ? તો કે 1 ના છેદમાં કોઈ પણ કિંમત n માંથી મૂકો એટલે 0 મળવાનો નથી. 1/y આપ્યું છે તો અહીંયા આગળ y ની કિંમત n માંથી લેવાની કીધી છે. તો y ની કિંમત n માંથી ગમે અહીંયા મૂકો તમે ઈ 0 મળવાનું નથી. એટલે does not belongs to a, 0 છે ઈ a માં નથી એટલે આ ઓપ્શન આવશે નહીં. પછી 1 belongs to a, તો કે હા શક્ય છે. જો y બરાબર 1 લો એટલે 1/1 is equal to 1, તો 1 છે ઈ a માં આવેલો છે. b જવાબ. c જોઈએ તો 2 belongs to a, તો અહીંયા આગળ y ની કિંમત n માંથી તમે લ્યો અને 2 કતેય નહીં મળે, ક્યારેય નહીં મળે. 1/2 મળે પણ 2 મળે નહીં. જો y બરાબર 1/2 લો તો છેદનો છેદ અંશમાં એટલે તો 2 મળે પણ 1/2 લઈ શકાય નહીં. પછી 2/3 belongs to a, તો 2/3 પણ નો શક્ય બને. જો y બરાબર 3/2 મળે તો 2/3 મળે. અહીંયા આગળ y બરાબર 3/2 લો તો છેદનો છેદ એટલે 2 ઉપર જાય એટલે 2 ના છેદમાં 3 થાય, પણ y બરાબર 3 ના છેદમાં 2 લઈ શકાય એમ નથી. તો એ શક્ય નથી. એટલે કોણ આવશે? 1. બરાબર. તો અહીંયા આગળ 15 MCQ સુધી રાખ્યા. આગળના લેક્ચરમાં બીજા MCQ જે ડબલ લેવલના ગણશું. થેન્ક યુ.